આમને આપ જોઈ શકો છો, આમને પ્રેઝન્ટેશનમાં બતાવો, પ્રેઝન્ટેશનમાં તમે આ વસ્તુ બતાવો. તમે નેટમાંથી કાર્યકારી સારાંશ લીધેલ છે સાહેબે. આ ગ્રામ પંચાયત તાલુકા પંચાયત ની મેળવેલ છે, આમાં નથી. બતાવો કાર્યકારી સારાંશમાં આટલા મોટા પેજ. મારી તમને નંબર વિનંતી છે, આ એઆઈ રિપોર્ટ અધૂરો છે, આમાં ઘણી બધી ખામી છે. તો હવે આ રિપોર્ટ સુધારી બીજી વખત મૂકો. આમ પબ્લિક ને મહિનોની પહેલા પંચાયતોમાં અને દરેક જગ્યાએ સંસ્થાઓમાં મોકલો અને ઈઆઈ રિપોર્ટમાં એમને ક્લેરિફાઈ કરેલું હોય તો સારાંશમાં થોડું બતાવવાનું હોય તો બતાવવું જોઈએ. તમે નેટ ઉપર મૂકેલું હોય તો નેટની બી એમને કોપી નીકાળેલી છે, એને ખુલાસો આપો કે કઈ સુધારો કરીશું જે વસ્તુ હોય. સાહેબ નેટ ઉપર ડ્રાફ્ટ ઈઆઈ રિપોર્ટ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડમાં જ છે. આ ઉપરાંત કાર્યકારી સારાંશ આમાં પ્રેઝન્ટેશન બતાવ્યું, પડદો બતાવ્યું, પબ્લિક બેઠી હતી કેમ તમે કેમ કામ કર્યા? સાહેબ કાર્યકારી સારાંશ અને પ્રેઝન્ટેશન જે બતાવ્યું તેમાં આપ જોઈ શકો છો કે એસ્બેસ્ટોસ ને કઈ રીતે હેન્ડલ કરવામાં આવશે. એસ્બેસ્ટોસના પ્રકાર બતાવો, એનાથી કયા ઘાતક રોગ થાય છે, મને એની માહિતી જોઈએ છે. એસ્બેસ્ટોસ હું સાંભળું છું, તેનો સમાવેશ કરી લેવામાં આવશે. મિનિટ્સમાં મેં ઇન્કોર્પોરેટ કરી લઈશ. ઓલરેડી આપેલું છે અને એને મિનિટ્સમાં સમાવી લઈશ. નહીં, પહેલા તમે કરી પ્રજા વચ્ચે મૂકો, પછી પ્રજાને બતાવો તમને આ ઉદ્યોગ અમે લાવશું તો તમે આવી રીતે માંદા પડશો, આવી રીતે મરશો, આવી રીતે જીવશો, એનું બધું બતાવો પછી ઉદ્યોગ લાવો. તૂફાન આવશે, અહીંયા જયારે કુદરતી હોનારત આવશે ત્યારે આ બધા વ્હાઈટ કપડા વાળા હોનારત ઉપરથી હેલિકોપ્ટરમાં બેસીને જોશે કે હવે કેટલા લોકો મરી ગયા. ક્ષેત્રમાં નવીનામાં બધા કેટલા લોકો મરી ગયા. સમાચારમાં આવશે કે મુખ્યમંત્રી પ્રાણ ઉદ્યોગપતિ એને સર્વે કર્યો અને ઉદ્યોગપતિઓ પોતાના પેકેટ નાખશે. અહીંયા અમારે શું અહીંયા મરવા માટે મૂક્યા છે? તમે પોતે પ્રેરણા કરો અને અમે બધાને મરી આનો જવાબ દે. એક તો તમે તમારી એ રિપોર્ટમાં સાચી બાબતો નથી કરતા કે એસ્બેસ્ટોસથી શું નુકસાન થશે, પીવીસીથી શું નુકસાન થશે, પીસીબીસીથી શું નુકસાન થશે, કેટલા લોકો પેલાશે, કેટલા લોકો મરશે, એ કોઈ જાણતું નહીં. અને દરેક બાબત છુપાવી અને ખોટા દસ્તાવેજ રજૂ કરી અને તમે એન્વાયરમેન્ટ ક્લિયર થઈ જાઓ. એસ્બેસ્ટોસ, પીસીબી, પીવીસી ની સંપૂર્ણ માહિતી ડ્રાફ્ટ ઈઆઈ માં આપેલ છે. તે અમે વારંવાર એનો પ્રત્યુત્તર બી આપેલ છે. એટલે આથી વધારે સાહેબ એ લોકો પોતાના ઈઆઈ રિપોર્ટમાં કહે છે કે અહીંયા લોકો ગ્રેજ્યુએટ બહુ ઓછા છે. અહીંયા એ લોકો કહે છે કે 45% શિક્ષણ છે, એ પોતે ઈઆઈ રિપોર્ટમાં બતાવે છે. તો આ શું બધા ઇંગ્લિશ ભણે છે એવું પોતે કહે છે કે ઈઆઈ રિપોર્ટમાં મેં ઇંગ્લિશ બતાવ્યું છે. ગુજરાતીમાં શું કામ નથી બતાવ્યો? આપણે ગુજરાતી એક માતૃભાષા છે, ગુજરાતીને મેં બતાવવું જોઈએ અને દરેક દ્રષ્ટિએ જોવું જોઈએ. એટલે આ ઈઆઈ રિપોર્ટ એક દ્રષ્ટિએ હું કહું છું મિનિટમાં નોંધ કરવામાં આવે કે ઈઆઈ રિપોર્ટમાં કોઈ પણ જાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. સાહેબ હવે હું એક વાત કહીશ કે 45% સાક્ષરતા અમારા તાલુકામાં. હવે તાલુકામાં તમારા ગિરીશભાઈ ઉપપ્રમુખ હતા. ગિરીશભાઈ, આપણે કેટલા ટકા અહીંયા આગળ શિક્ષણનું પ્રમાણ હશે? 45% જ છે. ઘણું. હા, એટલે આ લોકોને કહીએ છીએ આપણે 45% નથી ભાઈ, અહીંયા આગળ શિક્ષણનું પ્રમાણ 100% છે. સિરાજ આ 4 ગામના બોલે સાહેબ, અધ્યક્ષશ્રીને વિનંતી. હું સિરાજદાનો બોલું છું. તમે અહીંયા ઉદ્યોગ લાયા. હું સિરાજદાનો ખેડૂત ખાતેદાર છું. કોના પેટમાં દુખે છે પેલા બતાવું સાતબાર. આઈ જાય મેદાનમાં આઈ જાય. કોના પેટમાં દુખે છે, કોના પેટમાં દુખે છે કે હું આ કંપનીની અંદર ઠેકેદાર નથી, હું કંપનીની અંદર કાંઈ બીજું કાંઈ કામ કરતો નથી, આ કંપનીના કોઈ એમ્પ્લોયને હું ઓળખતો કે મને કે મારી પાસે કામ લઈને આવ્યા તો હું ઓળખું છું. હું માત્ર આવ્યો છું તો મારી અવાજને આપણા ગામના આજુબાજુના અવાજને વાંચા આપવા માટે. એટલે પ્લીઝ તારા પેટમાં હું કહું કે કોનું કેટલું કામ ચાલે છે, કોણ બોલાડો કેટલું કામ ચલાવે છે. નહીં સાહેબ, મારો પ્રશ્ન એ છે પબ્લિક હિયરિંગ નો ટાઈમ કેટલો આપશે? પબ્લિક હિયરિંગ નો ટાઈમ શું? સાહેબ હાઈકોર્ટના જજમેન્ટો છે, તમે કહો પબ્લિક હિયરિંગ નો ટાઈમ શું? સાહેબ આપ સાહેબને પૂછું છું.
નહીં સાહેબ, અમે પણ માણસ છીએ. આપ કયો પબ્લિક હિયરિંગ નો ટાઈમ શું? આપ કયો પત્રકાર મીડિયા આની નોંધ લે, પબ્લિક હિયરિંગ નો ટાઈમ શું? કયો સાહેબ, આપને પૂછું, અમને નહીં, આપને પૂછું છું ટાઈમ શું? સાહેબ પ્લીઝ સાહેબ. તમારે પર્યાવરણના અસરો જે એ બધા પ્રશ્નો તો ખરા. ચાલુ એ રાખો. નહીં, પણ ટાઈમ તમારે શું? ત્યાં સુધી તમારે મિનિટે જે આપણે પોતે નહીં સાહેબ, ટાઈમ શું? ટાઈમ શું? અમે ટાઈમ પૂછીએ છીએ. ટાઈમ એવું ક્યાં હોય છે કે કોને કીધું ટાઈમ નથી સાહેબ પબ્લિક હિયરિંગ નો? તમે જે તમારી જ્યાં સુધી તમારું જે ઓબ્જેક્શન છે જે નહીં સાહેબ, અમે પણ ઇન્ચાર્જ છીએ. અમે પણ ઇન્ચાર્જ છીએ. અમે પણ ઇન્ચાર્જ છીએ. અમને જોઈએ છીએ કે તમે આટલા કલાકથી અમને સાંભળો છો. ત્યાં સુધી સાંભળીએ છીએ. નહીં પણ અમે તમને ટાઈમ પૂછીએ છીએ. અમને એટલો જ જવાબ આપો, ટાઈમ શું પબ્લિક હિયરિંગ નો? પબ્લિક એરિયાનો ટાઈમ એટલે કે તમારે જ્યાં સુધી વાદા વચન જે નહીં, રજૂઆતો છે તમારે ધ્યાનમાં લેવાય. પછી ટાઈમની અંદર માન્ય અધ્યક્ષશ્રી શું કામ સાહેબ 8 વાગે પબ્લિક હિયરિંગ ચાલુ ન થઈ? 8 વાગે શું કામ ચાલુ ન થઈ પબ્લિક હિયરિંગ? ક્યાં કારણસર? એ તો અધ્યક્ષશ્રી બતાવશે. ટાઈમ નક્કી કરે છે અધ્યક્ષશ્રીએ ટાઈમ સાથે જે ટાઈમ હા, મૂકેલો છે, અધ્યક્ષીય ટાઈમ નક્કી કરે તો 11 વાગે. હા. બરોબર? 11 થી પછી કેટલા? 11 થી કેટલા? જ્યાં સુધી પૂરું ના નહીં સાહેબ, પૂરું પબ્લિક ના થાય હિયરિંગ ત્યાં સુધી ચાલુ